ओम रामाय रामभद्राय रामचंद्राय वेदसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। रामं रामानुजं सीतां भरतं भरतानुजं सुग्रीवं वायुसूनुञ्च प्रणमामि पुनः पुनः। वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदः प्राचेत सादासीत् साक्षात् रामायणात्मना। श्रीराम शरणं समस्तजगतां रामं विना का गति। रामेण प्रतिहन्यते कलिमलं रामाय कार्यं नमः। रामात्रस्यति कालभीमभुजगो रामस्य सर्वं वशे। रामे भक्तिरखण्डिता भवतु मे रामत्वमेवाश्रयः रामत्वमेवाश्रयः। ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। ગઈ વખતે આપણે જોયું હતું કે રામજી તારાને જ પૂછે છે, જે વિલાપ કરી રહી છે, રડી રહી છે, એને જ પૂછે છે કે અહીંયા જે પડ્યું છે લોહી અને ધૂળથી ખરડાયેલું, એ જે પડ્યું છે એ શું છે? એ દેહ છે કે જીવાત્મા છે? જો એ દેહ હોય તો એ પંચાત્મક છે, એટલે કે પંચતત્વનો બનેલો છે, જે તમે અહીંયા હતા એટલે અહીંયા વધારે એસી આવે એટલે તમને ઊંઘ આવી જાય, અહીંયા ઓછું આવે. જે આ દેહ પડેલો છે એ દેહ એ તો પંચતત્વનો બનેલો છે, અને પંચતત્વનો બનેલો જે છે એ તો નાશવાન જ હોય. અને જો એ જીવાત્મા છે તો એ તો ન જાયતે ન મ્રિયતે ન તિષ્ઠતિ ન ગચ્છતિ. હવે એવું જ્યારે છે ત્યારે તું કોના માટે રડે છે? દેહ માટે રડવાનું યોગ્ય નથી, અને આત્માનું મૃત્યુ થતું નથી. તો આ જે વિલાપ છે એ કોને ઉદ્દેશીને છે એવું તું કે. અને એટલે તારા બહુ સુંદર જવાબ આપે છે. તારા કે છે દેહો ચિત્ત કાષ્ઠવત રામઃ. હા, દેહ શું છે? તો એ કે છે કે એ તો કાષ્ઠવત છે, એ તો લાકડા જેવો છે. અને દેહો અચિત્ત એટલે અચેત છે દેહ, અને કાષ્ઠવત છે
એટલે કે એ તો લાકડા જેવું છે, એટલે એ જડ છે. અને જીવો નિત્યશ્ચિદાત્મક, અને જીવ છે એ નિત્ય છે અને ચૈતન્ય સ્વરૂપ છે. વાત તમારી સાચી છે ભગવાન, પણ આ જે હું સુખ અને દુઃખ અનુભવું છું એ ક્યાંથી આવે છે? કારણ કે સુખ અને દુઃખનો કોઈકની સાથે સંબંધ છે. કંઈક સારું થયું છે એની સાથે મારો સંબંધ છે એટલે મને સુખ થાય છે, અને કંઈક ખરાબ થયું છે જેની સાથે મને સંબંધ છે એટલે મને દુઃખ થાય છે. એટલે આપણે વિચાર કરેલો જ છે કે દાખલા તરીકે મૃત્યુ દુઃખનું કારણ છે, પણ ગમે તેનું મૃત્યુ થાય તો આપણને દુઃખ નથી થતું. જે મૃત્યુ પામ્યો છે એની સાથે સંબંધ છે એટલે મને દુઃખ થાય છે. એવી જ રીતે ગમે તેની બર્થડે હોય કે ગમે તેના ત્યાં લગ્ન હોય તો આપણે ત્યાં ઉત્સવ નથી થતો, પણ જો કોઈકના ત્યાં લગ્ન હોય, ઉત્સવ હોય, દાખલા તરીકે અમેરિકામાં હોય તમારા ભાઈને ત્યાં, તોય તમે અહીંયા એ દિવસે કંઈક ઉત્સવનું વાતાવરણ હોય એવું કંઈક કરો છો. કંઈક પૂજા રાખી હોય કે કંઈક ભજન કર્યું હોય કે કોઈ વિશેષ પૂજા જાતે કરી હોય, મીઠાઈ બનાવી હોય અને 4 જણને કહ્યું હોય કે આજે તો લગ્ન છે, લગ્ન છે. એટલે ઉત્સાહ તમને કેમ થાય છે? કારણ કે એની સાથે તમારે સંબંધ છે. જો સંબંધ ના હોય તો આપણને દુઃખ કે સુખ થતું નથી. તો આ જે મારો ને તમારો પ્રશ્ન હતો, મેં તમને કહ્યું તું મારો પ્રશ્ન હતો, મારો ને તમારો જે પ્રશ્ન હતો એ જ પ્રશ્ન તારા પૂછે છે અને રામજી એનો જ જવાબ આપે છે. એટલે એ કહે છે કે તો મને આ દુઃખ થઈ રહ્યું છે એ કોના સંબંધથી? તમારી વાત બરાબર છે કે આ શરીર છે એ તો કાષ્ઠ જેવું છે અને આત્મા તો નિત્ય છે, અજર છે, અમર છે. કોના જવાનું મને દુઃખ થઈ રહ્યું છે? દુઃખ થાય છે એ હકીકત છે. એટલે આપણે એ પણ હંમેશા ધ્યાનમાં રાખેલું છે, વારંવાર એનું પુનરાવર્તન કરેલું છે કે શાસ્ત્ર આપણા અનુભવથી વિરુદ્ધ વાત કરતું નથી. તમે એમ કહો કે મને અત્યારે બહુ ઠંડી લાગે છે, શાસ્ત્ર એવું ના કહે કે ના ના ઠંડી લાગે જ નહીં, ખોટી વાત છે તારી. શાસ્ત્ર કહે કે તને ઠંડી લાગે છે, બરાબર છે. જાન્યુઆરી મહિનો છે, તને ઠંડી લાગે છે, બરાબર છે. માત્ર તું હવે તારી જાતને પૂછ કે આ ઠંડી કોને લાગે છે? શરીર જે અનાત્મા છે એને લાગે છે કે ચૈતન્ય જે આત્મા છે એને લાગે છે? એટલે આત્માને ઠંડી લાગતી નથી, અને શરીરને જો ઠંડી લાગે તો એના માટેના ઉપાય તમે થાય એટલા કરો, બાકી એને સ્વીકારો કે ઠંડી લાગે અને એ મિથ્યા છે. જે જવા અને આવવા વાળું છે એ મિથ્યા છે. હમણાં થોડાક મહિના પછી ઠંડી જતી રહેશે, તો એ સત્ય નથી. જે સત્ય નથી એના માટે વિલાપ કરવાનો હોય નહીં. બરાબર? એટલે શાસ્ત્ર આપણા અનુભવ ખોટો છે એવું નથી કહેતું. શાસ્ત્ર માત્ર એટલું જ કહે છે કે અનુભવ થાય છે અત્યારે, એનો અર્થ કે એ આવવા અને જવાના સ્વભાવવાળું છે, અને જે આવવા અને જવાના સ્વભાવવાળું હોય એ સત્ય હોય નહીં. જે સત્ય નથી એના માટે વિલાપ કરવાનો હોય. કેટલું સુંદર
આ સમજૂતી છે જે શાસ્ત્ર એણે ધ્યાનમાં રાખેલી છે. આપણી બધી મુશ્કેલીઓ શાસ્ત્રએ ધ્યાનમાં રાખેલી છે. હવે આપણે જોઈએ રામજી શું જવાબ આપે છે. શ્રી રામ ઉવાચ 18મો શ્લોક 3જો સર્ગ 165મું પેજ. શ્રી રામ ઉવાચ અહંકારાદિ સંબંધઃ યાવદ્દેહેન્દ્રિયઃ સહ સંસારસ્તાવદેવ સ્યાત આત્મનસ્ત્વવિવેકિનઃ. યાવત અને તાવત બે શબ્દો વાપરેલા છે. યાવત એટલે જ્યાં સુધી અને તાવત એટલે ત્યાં સુધી. યાવત દેહેન્દ્રિયૈ દેહ અને ઇન્દ્રિયોનો સંબંધ અહંકારાદિ સહ અહંકારની સાથે છે. એટલે દેહ અને ઇન્દ્રિયોને હું માનું છું. અહંકાર એટલે હું. આ હુંપણું જ્યાં સુધી દેહ અને ઇન્દ્રિયોમાં છે, એનો અર્થ શું થયો કે હું એ સંસારી હું જ હું ગણું છું. હું એ માત્ર સંસારી હું ગણું છું. એટલા માટે એ જ્યાં સુધી દેહ અને ઇન્દ્રિયો એટલે હું અને દેહ અને ઇન્દ્રિયોનું જે સંબંધિત છે એ મારું, હું અને મારું, અહમ અને મમ, એ બે નો જ્યાં સુધી સંબંધ જોડાયેલો છે, યાવત જ્યાં સુધી એ બેને હું ગણું છું ત્યાં સુધી, તાવદેવ ત્યાં સુધી જ સંસાર સ્યાત ત્યાં સુધી જ સંસાર છે. એટલા માટે પેલો સાધુ અથવા પેલો વિરક્ત માણસ પરીક્ષ્ય લોકાન કર્મચિતાન બ્રાહ્મણા નિર્વેદ માયા, એણે આ લોકની પરીક્ષા કરી જોઈ અને પછી એને વૈરાગ્ય આવ્યો. શું વૈરાગ્ય આવ્યો? કે આમાંનું કંઈ મને સુખી કરી શકે એમ નથી. આમાંનું કંઈ મને મારે જેવું નિત્ય નિર્ભેળ સુખ જોઈએ છે એ આપી શકે એમ નથી. એવો જ્યારે એણે નિશ્ચય કર્યો. પણ નિશ્ચય કેવી રીતે કર્યો? પરીક્ષ્ય લોકાન. લોકાન એટલે 14 લોક, એટલે કે આખું અનુભવનું જગત, મારા શરીર સહિત બધું જ. એટલે હસતા હસતા પેલા આચાર્ય કહે છે ને, એ કહે છે કે જો તારું શરીર મારું છે, હું શરીર છું, એવું જો તું કહેતો હોય તો એ શરીર કેમ તારું કયું માનતું નથી? કેમ ગરડું થયું? કેમ સફેદ વાળ થઈ ગયા? કેમ દાંત પડી ગયા? તારું હોય તો એ તારું કયું માનવું જોઈએ ને, પણ એવું થતું નથી. અને પછી બહુ વ્યવહારુ વાત કરે છે એ આચાર્ય. એ કહે છે કે જો તારું શરીર તારું નથી માનતું તો તારો દીકરો કે તારો વહુ તારું કયું ના માને તો એમાં આટલો બધો ઉકાળો શું? એટલે એણે બધાની મર્યાદાઓ જાણી લીધી અને એટલે એને શું થયું? નિર્વેદ માયા. એને માયામાંથી વૈરાગ્ય આવ્યો. આ કશું મારા કામનું નથી.
અને એટલે એ ઘરમાંથી નીકળી ગયો. હવે જો એ ઘરમાંથી નીકળી ગયો તો પછી ઘર તરફ પાછું વળીને જોવાનું ના હોય. બહુ સુંદર એક શ્લોક છે જેને બહુ ગહનતાથી આપણે નથી વિચાર કરેલો ભગવદ્ ગીતાનો. એ શ્લોક છે કે ઘરમાંથી તો એ નીકળી ગયો એટલે કે ફિઝિકલ કોન્ટેક્ટ બંધ થઈ ગયો. બરાબર, ફિઝિકલ કોન્ટેક્ટ ના રહ્યો. પણ જો એ બધાને તમે બુદ્ધિમાં ભરીને જાઓ, મારો પતિ, મારો દીકરો, મારી વહુ, મારો પૌત્ર તો કેટલો સુંદર હતો, સાવ નાનો બિચારો નિર્દોષ બાળક, એને મેં છોડી દીધો, એવું બધું જો એ બધાના માટેનું સ્નેહ તમે જો માથામાં તમારા મનમાં ભરીને જાઓ તો એ સંન્યાસ નથી. એટલે બધાની વચ્ચે રહીને પણ કોઈની સાથે સંગ નહીં, એનું નામ છે સંસાર, એનું નામ છે સંન્યાસ, એનું નામ છે સંન્યાસ. સમ્યક ન્યાસઃ સંન્યાસઃ, સારી રીતે કરેલો ત્યાગ, સમજીને કરેલો ત્યાગ, એનું નામ સંન્યાસ. અને એટલે બ્રહ્મચારી જે છે એ સમજવા આવ્યો છે. આ મારા શબ્દોને તમારે છેક હૃદયથી મેં સ્પર્શ કરાવીને દુઃખી થવાની જરૂર નથી, પણ હું એમ કહું કે જેવી રીતે વિવિધિશા સંન્યાસ મેં લીધો, જાણવા માટે મેં સંન્યાસ લીધો, તો મેં આ કપડાનો રંગ બદલી નાખ્યો. એવી રીતે જો બ્રહ્મચારી થઈ અને તમે જો આ આત્મતત્વને જાણવા માંગતા હો તો બાહ્ય પરિવર્તન જરૂરી છે. એટલે કે જે સફેદ વસ્ત્ર પહેરે છે બધા બ્રહ્મચારીઓ, આપણે પણ બ્રહ્મચારી છે, આપણે પણ સફેદ વસ્ત્ર પહેરવાના. એટલે બીજા કોઈ રંગ માટેની આપણી મોહ છૂટી જાય કે નહીં, એકે શું છૂટે છે એની ગણતરી કરવાની છે. આમ તો મેચ્યોર થિંકિંગ હોય તો જે કલર પહેર્યો તે શું ફેર પડે છે, એ એક દ્રષ્ટિકોણ છે. પણ એ મેચ્યોર દ્રષ્ટિકોણ છે, પરિપક્વ વિચાર છે. જ્યારે શરૂઆત હોય ત્યારે જેમ છોકરાઓને ગમે તેવો પૈસાદાર હોય એને યુનિફોર્મ પહેરવો પડે કે નહીં સ્કૂલમાં, ગુજરાતમાં અમુક પ્રસંગોએ તમે અમુક પ્રકારના કલરના કપડાં પહેરીને જાઓ છો કે નહીં? ટેમ્પરરી સંન્યાસ થાય છે કે નહીં? થાય છે. એટલે આ બાહ્ય ચિહ્ન જે છે એ આપણને યાદ કરાવનાર છે. આશ્રમમાંથી હું ભણીને પાછી આવી અને બહુ વરસ થઈ ગયેલા, એટલે આ ઘરને રંગરોગાન કરાવવાનું હતું. તો આ બધું થઈ ગયા પછી એકદમ આ વ્હાઈટ કલર એકદમ બધો પાકો જેને કહેવાય ફાઇનલ થઈ ગયા પછી મને વિચાર આવ્યો કે મને કંઈક આશ્રમ જેવું દેખાવા માટે મને કંઈક જોઈએ છે, શું કરવું? એટલે પેલા માણસને મેં પૂછ્યું કે મારે આમ પેલો ઉપર કેસરી કલરનો પટ્ટો નખાવવો હોય, મૂકવો હોય તો થાય? એ કે થાય ને. કેવી રીતે થાય? એ કે પ્લાસ્ટર ઓફ પેરિસ લગાડવાનું હોય ને પછી એને કેસરી કલર કરી દેવાનો હોય. એટલે મેં કહ્યું હવે થાય? તો કે હા હવે થાય. કેમ એવું કરવાનું?
એ રંગ જોવાથી એક પ્રકારની વૃત્તિ ઉત્પન્ન થાય અને એની જરૂર હોય છે. શરૂઆતમાં બાહ્ય જે લિંગ છે, બાહ્ય સાધનો, એની જરૂર હોય છે. એટલે એવું કંઈક કરવું કે જેથી આપણને, આપણે બ્રહ્મચારી છીએ અને આ આત્મતત્વને પ્રાપ્ત કરવા માટે આપણે પ્રવૃત્ત થયા છીએ, એનું સ્મરણ રહે. પરીક્ષે લોકાન, બીજું કંઈ કરવાનું નથી, પણ જાણવાનું છે કે આ જે મારી આજુબાજુની જે ઘર છે, મિલકત છે કે વ્યક્તિઓ છે, મારા પોતાના જે છે, મારા કુટુંબીઓ, એ પણ મને માત્ર સુખ આપશે એવું નથી. ખરેખર તો શાસ્ત્ર કહે છે પ્રિયાન રોત્સ્યતિ, પ્રિય હોય એ જ રડાવે. કારણ કે પ્રિય હોય એ તમને એક શબ્દ ખરાબ કહે અને તમારો મૂડ કેવો થઈ જાય. બહુ એક સરસ નાનકડો પ્રસંગ છે. પેલા મારા ભાઈની દીકરી સાહેબ નાની હતી અને કંઈક એણે કર્યું એટલે મેં એને માર્યું. હવે એટલી બધી મારી સાથે અટેચ્ડ હતી ને અમે આમ બહુ જ પ્રેમ, એક મિનિટ મારા વગર ના રહે એવી હતી. એટલે એને માર્યું એનું દુઃખ નતું, તે માર્યું મને, તે માર્યું એમ કે, એટલે તું તો મારે જ નહીં એવી એનામાં સમજ ઊભી થયેલી. અને તે માર્યું, બરાબર, આ હકીકત છે. તો આપણે એમાંથી નિવૃત્તિ જોઈએ છીએ. સંસાર ક્યાં સુધી છે? જ્યાં સુધી હું અને મારા એની સાથે સંબંધ છે, તાદાત્મ્ય છે, ત્યાં સુધી જ સંસાર છે. અને એ કોને હોય છે? એ કોને હોય છે? એ કે છે આત્મનઃ તુ અવિવેકિનઃ, જેને હું માટેનો વિવેક હજુ જન્મ્યો નથી એને હોય છે. અવિવેકિનઃ. તો આ આત્મતત્વને સમજવા માટે તત્વબોધમાં જે અધિકારીત્વના લક્ષણો કયા, એમાં પહેલું શું કહેલું? વિવેક. વિવેક એટલે શેનો વિવેક? નિત્યાનિત્ય વિવેક, આત્મા અનાત્મ વિવેક, સત્યાસત્ય વિવેક, બરાબર, એ વિવેક છે. તો એ વિવેક જેનામાં નથી, પોતાના માટે જેનામાં આ સત્ય અને અસત્ય એવો વિવેક નથી, એને જ માટે સંસાર છે. બાકી સંસાર ખરેખર છે નહીં. સંસાર તો આપણે માની લીધેલો છે. સર્વમ આત્મૈવ એવું ઉપનિષદ કહે છે. બધું આત્મા જ છે, સર્વત્ર ચૈતન્ય જ છે. તો જો સર્વ આત્મા હોય તો મારો સંબંધ સર્વની સાથે કેવો હોવો જોઈએ? ચૈતન્ય સાથે જેવો મારો સંબંધ હોય એવો હોવો જોઈએ. પણ આપણે તો કેવું છે, એક્સ્ટ્રીમ કેસની વાત કરું છું, મારી ઈચ્છા પૂરી ના થઈ, મારી કામના પૂરી ના થઈ,
તો એ ભગવાન પણ મારા લિસ્ટમાંથી બાદ થઈ જાય, એ મારા કામનો નહીં. મારી ઈચ્છા પૂરી ના કરી, મારે મંદિર જવું જ નથી ને હવે લ્યો, એટલે ભગવાન સાથે આપણે તો દુશ્મનાવટ થઈ જાય. આ હકીકત છે. અને આ જે હકીકત છે એ આ બધા અજ્ઞાનના એક્સ્ટ્રીમ કેસીસ છે. આપણે પણ કોઈક વાર ક્યારેક આવું કરી બેસતા હોઈએ તો આપણે બચવાનું છે, બરાબર છે. એટલે અહંકારાદિ સહ દેહેન્દ્રિયૈ સંબંધ યાવત, જ્યાં સુધી હું એટલે દેહ અને ઇન્દ્રિયો અહંકાર એ જ છે ત્યાં સુધી સંસાર છે જ. એટલે કે આ લોવર આઈમાંથી હાયર આઈ, વ્યવહારિક હુંમાંથી પારમાર્થિક હુંમાં આપણે આપણો બદલો કરવાનો છે. બદલી થવી જોઈએ આપણી. ક્યાં બદલી થવી જોઈએ? વ્યવહારિક હુંમાંથી પારમાર્થિક હુંમાં બદલી થવી જોઈએ. અને એ બદલી ક્યાં થવી જોઈએ? બુદ્ધિમાં. બુદ્ધિમાં બદલી થવા માટે કેટલીક વખત વ્યવહારમાં બદલી જરૂરી છે. બુદ્ધિમાં બદલી થાય છે? હા, થાય છે. પેલી છોકરી લગ્ન કરીને જાય, જતી હોય રડતી રડતી, પણ ત્યારે પણ એ મામા માસી બેનપણી કોકને કે મારે ઘેર આવજો, તો કયા મારે ઘેર બોલાવે છે? તો મારું ઘર નું એડ્રેસ બદલાઈ ગયું કે નહીં? એના બુદ્ધિમાં મારું ઘર એવું એડ્રેસ બદલાઈ ગયું બુદ્ધિમાં. બહાર લાગી અને પ્રયત્ન કરવો પડ્યો ના, કારણ કે એના સંસ્કાર છે એને એવું. બધાની વચ્ચે હોઈએ તો પણ હું પારમાર્થિક હું રે એવું જો આપણે કરીએ તો કોઈ સંન્યાસની જરૂર નથી. પણ વ્યવહાર કરતા કરતા જો વ્યવહારમાં જ ખૂંપી જઈએ અને પછી એ વ્યવહાર આપણને સુખી અને દુઃખી કરવા માંડે તો સમજવું કે હજુ મારો નિશ્ચય પાકો થયો નથી. એટલે આપણે પોતે જ આપણી પરીક્ષા કરી શકીએ. કોઈ પણ સારો કે ખરાબ વ્યવહાર, શબ્દો, સંજોગો મને સુખી કે દુઃખી ના કરી શકતા હોય તો મને આ જ્ઞાન પચ્યું છે. ટેમ્પરરી સુખ દુઃખ થાય. એ પેલી તારાને રડતા રડતા પણ ખબર છે કે આ જે પડ્યું છે એ જડ ચેતનનું મિશ્રણ હતું, એમાંથી ચેતન જતું રહ્યું છે, એ જડ પડ્યું છે. એટલે હું રડું છું કોના માટે? જે જતું રહ્યું હોય એના માટે રડાય, પણ એ તો ચેતન છે, એ તો જતું જ નથી, એ તો નિત્ય છે, તો એના માટે રડવાનો પ્રસંગ નથી આવતો. અને જે જડ છે એના માટે રડવું એ કામનું નથી. સમજ આપણી બુદ્ધિમાં હોવી જોઈએ. એટલે હવે પછીના
આ 18 થી 35 શ્લોક એ આ આત્મતત્વનો ઉપદેશ છે, રામજીએ આપેલો. આ ભગવદ્ ગીતાનો જ ઉપદેશ, આત્મતત્વનો ઉપદેશ એટલે એક જ હોય. અને ત્યાં એમણે કહ્યું કે અવિવેકિનઃ એટલે વિવેક શબ્દ વાપર્યો. અને વિવેક આપણને ખબર છે, કારણ કે આત્મતત્વને સમજવા માટે, આત્મતત્વને ને હુંમાં જોવા માટે, હું ચૈતન્ય સ્વરૂપ છું એવી મારી દ્રષ્ટિ થવા માટે આ વિવેક અત્યંત જરૂરી છે. મૂળ છે એનું. પણ વિવેક થાય, આ આત્મા છે ને આ અનાત્મા છે, આ યોગ્ય છે ને આ અયોગ્ય છે, એવો વિવેક થાય પછી અયોગ્યને છોડવાની આપણી તાકાત ત્યાં કામ લગાડવી પડે. ત્યાં પ્રયત્ન છે. ખબર તો પડી ગઈ કે આ નિત્ય છે, આ અનિત્ય છે. પણ અનિત્યની પાછળ મારી દોડ છે, જે એ દોડને અટકાવવા માટે જે કંઈ પ્રયત્ન કરવો પડે, એ પ્રયત્ન એટલે ત્યાં પુરુષતંત્ર છે. જાણવું એ વસ્તુતંત્ર છે. બરાબર? એટલે કે આ સફેદ છે, એ સફેદ એ વસ્તુતંત્ર છે. વસ્તુતંત્ર એટલે કે આને જે સફેદ રંગ છે એને બીજો કોઈ રંગ હું જોઈ શકું નહીં. બરાબર? વસ્તુ જેવી છે એવી દેખાય, એને વસ્તુતંત્ર કહેવાય. એટલે આત્મા નિત્ય છે. હું ચૈતન્ય નિત્ય છે, એ વસ્તુતંત્ર છે. પણ એને આપણે ડિસ્ટોર્ટ કરીને જોવું, એને આપણે મારી મચડીને મારે જેવું જોવું છે એવું રીતે હું જોઉં, તો એ પુરુષતંત્ર છે. સમજણ પડી? બે શબ્દ છે, આ શાસ્ત્રના શબ્દો છે. આત્મા એ વસ્તુતંત્ર છે, પણ અનાત્મા, દાખલા તરીકે ભોગ, ઇન્દ્રિયો પ્રત્યેનો મારો અથવા વિષયો પ્રત્યેનો મારો અનુરાગ, રાગ, એ વસ્તુતંત્ર છે. અને એટલા જ માટે બધી વસ્તુઓ માટે બધાને એક સરખો ભાવ હોતો નથી. મને જે ગમે તે તમને ના ગમે. અને કોઈ વાર કોઈક દુકાનમાં જવું અને આમ લટકાયેલી સાડીઓ જો મન થાય આમાંની આ સાડી કોણ લેશે, આ રંગ કોણ લેશે? પણ એ રંગ લેનાર લોકો હોય છે કે નહીં? પેલો ફ્લોરસન્ટ, પેલા રોડ બનાવનારાઓને પેલી જે જર્સી આપે છે, રાત્રે પણ દેખાય ને, એક્સિડન્ટ ના થઈ જાય એટલા માટે, એવો રંગ આપણે પહેરીએ તો કેવો લાગે? મારી બુદ્ધિમાં. પણ કોઈકની બુદ્ધિમાં એના માટેનું આકર્ષણ હોય છે, ગમે છે લોકોને. હમણાં એક જણની કોઈકની વાત થઈ હતી. એ કે છે લાલ રંગ લિપસ્ટિક. એ કે મારી વાઈફની સાથે હું ગયો ને શોપિંગમાં, અને એણે લિપસ્ટિક લેવા માંડી, અને પછી એણે કહ્યું રેડ. એટલે પેલી એ કહે કે 50 બતાવી એમને, 50 રેડના 50 શેડ હોય ને, એવું મને ત્યારે ખબર પડી. પુરુષતંત્ર, કોઈકને કંઈક ગમે, કોઈકને કંઈક ગમે, કોઈકને કંઈક ગમે.
વસ્તુતંત્ર છે એમાં કોઈ ફેરફાર ના હોય, એનો ઓપિનિયન વ્યક્તિએ જુદો હોઈ શકે નહીં. અને આ હુંનું સ્વરૂપ છે એ વસ્તુતંત્ર છે. મારે નિશ્ચય નથી કરવાનો કે હું આત્મા છું કે અનાત્મા છું. સામાન્ય જ્ઞાનથી હું કહી શકું કે હું ચૈતન્ય સ્વરૂપ છું, પણ એ ચૈતન્ય સ્વરૂપનો નિશ્ચય કરવા માટે મારે પ્રયત્ન કરવો પડે. બાકી અનિત્ય જે છે, અનાત્મા જે છે, એને મારે હટાવવા પડે મારા રસ્તામાંથી. મારા જીવનમાંથી મારે અનાત્માને હટાવવા પડે. શરૂઆતમાં ફિઝિકલી, અને પછી જ્યારે જેમ જેમ મેચ્યોરિટી થતી જાય તેમ તેમ એ બધાની વચ્ચે પણ જળ કમળવત હું રહી શકું. That is the crux of Vedanta. વેદાંતનું આ એક નિચોડ છે. અને ભગવાને એને પહેલા જ શ્લોકમાં કહી દીધું કે જ્યાં સુધી તમારી બુદ્ધિ હું એ વ્યવહારિક દ્રષ્ટિકોણથી છે ત્યાં સુધી સંસાર છે. પણ આવી બુદ્ધિ કોની હોય? એટલે કહી દીધું એવી બુદ્ધિ અવિવેકીની હોય. અને અવિવેકી જે છે એના માટે આ જ્ઞાન છે જ નહીં. જ્ઞાન પ્રાપ્ત કરવા માટેનું પહેલી શરત છે વિવેક. આખું વેદાંત આવી ગયું કે નહીં આમાં, એક જ શ્લોકમાં. એટલે બહુ પહેલા મને બહુ વાર વિચાર આવતો હતો કે કોઈ એમ કે એક શ્લોકી ભાગવત, આખા ભાગવતનો સાર એક શ્લોકમાં. પછી બીજું છે ચતુશ્લોકી ભાગવત, આખા ભાગવતનો સાર 4 શ્લોકમાં માત્ર. હવે આટલા બધા 1000 શ્લોક છે, એનો નિચોડ 4 શ્લોકમાં. હું કહું કે આ વેદાંતના કરોડો શાસ્ત્ર છે, ગ્રંથો છે, એનો નિચોડ આ એક શ્લોકમાં. એટલે પૂજ્ય સ્વામીજી કેટલીક વખત 3 દિવસનો કેમ્પ હોય ને, કોઈક 3 દિવસ કોઈ જગ્યાએ રહેવાના હોય, તો એક ભગવદ્ ગીતાનો એક શ્લોક જ નક્કી કરે. એક શ્લોક પર એમના પ્રવચન થાય. 3 એક જ શ્લોક ઉપર 3 કલાક બોલે. કારણ કે આખું વેદાંત એમાં આવી જતું હોય. આગળ જોઈએ 19મો શ્લોક. મિથ્યારોપિત સંસારઃ ન સ્વયં વિનિવર્તતે વિષયાન્ધ્યાયમાનસ્ય સ્વપ્ને મિથ્યાગમો યથા. મિથ્યા આરોપિત સંસારઃ. આ સંસાર કેવો છે? એ કે છે આરોપિત છે. જેવી રીતે આ વસ્ત્રો આ શરીર ઉપર આરોપિત છે, બરાબર ને? આ વસ્ત્રો એ એક્સટર્નલ છે. મેં એને આના ઉપર મૂક્યા. મેં અજ્ઞાનને કારણે પેલા રજ્જુ ઉપર સર્પનું આરોપણ કર્યું. એ જવા દો. એના કરતા સારું ઉદાહરણ છે
પેલી છીપોલીમાં ચાંદી જોઈ મેં. છીપોલીમાં મેં ચાંદીનું આરોપણ કર્યું, કારણ કે ચાંદી કિંમતી છે અને ચાંદીનો ટુકડો મને મળી જાય તો કંઈક ધનની પ્રાપ્તિ થાય. લોભ છે જે સહજ છે દરેકનામાં, એ લોભ ત્યાં પ્રગટ થઈ જાય અને એમ થાય કે આ ચાંદી છે ટુકડો લઈ લેવા દે, ખિસ્સામાં મૂકી દીધો. ઘેર જઈને જોયું તો એ છીપ હતી. આપણને એમ થાય અત્યારે કે એવી સામાન્ય બુદ્ધિ લોકોનામાં નહીં હોતી હોય કે આ દરિયા કિનારે ચાંદી કઈથી પડે, એવી નહીં બુદ્ધિ હોતી હોય. પણ શાસ્ત્ર આપણું ધ્યાન દોરે છે કે જ્યારે કોઈ પણ દોષ સ્વભાવનો દુર્ગુણ એ આપણા પર સવાર થઈ જાય ને ત્યારે સત્ય દેખાતું નથી, સામાન્ય બુદ્ધિથી વિચાર થતો નથી. પેલો લોભ સવાર થઈ ગયો અને એટલે દરિયા કિનારે પણ ચાંદી દેખાઈ અને લઈ લીધી. એટલે આરોપિત છે આ સંસાર. તો આરોપિત છે એટલે એ સત્ય નથી. હું કહું કે આ મારો મિત્ર એટલે એ મારો મિત્ર બની જાય, અને હું કહું કે આ દુશ્મન તો એ દુશ્મન બની જાય. હું એમ કહું કે આ બહુ જ અગત્યની વસ્તુ છે મારા માટે, અને બીજું કોઈક જે આનો ઉપયોગ ના જાણતું હોય એ કે આ બધા નકામા ભેગા કર્યા છે, ફેંકી દે. એટલે કોઈ દિવસ કિંમત વસ્તુમાં હોતી જ નથી. મેં મૂકેલી કિંમત છે, મેં મૂકેલો એની ઓળખાણ છે. અને મેં મૂકેલું જે હોય એ હંમેશા મિથ્યા જ હોય, ટેમ્પરરી જ હોય. કારણ કે હું જ મારા નિશ્ચયોમાં ફર્મ નથી. જેને પતિ માની, અગ્નિની સાક્ષીએ પતિ માની અને લગ્ન કર્યા, એને સાવ નજીવા ઝઘડામાં છૂટાછેડા આપી દીધા. તો જે પ્રાણ પ્રિય પતિ હતા તે કોઈક કલહને કારણે હવે દુશ્મન થઈ ગયા. આરોપિત છે સંસાર. કોઈ સંબંધ પરમેનન્ટ નથી, કોઈ વિષય પરમેનન્ટ નથી, અને એને જ હું જો વળગી રહું તો એના માટે શાસ્ત્રએ શબ્દ વાપર્યો છે, વેદાંત શાસ્ત્રએ, કે એ મિથ્યા છે. આ સંસાર છે એ મિથ્યા છે, કારણ કે મેં એમાં અમુક કિંમત મૂકી છે. હવે જો મેં કિંમત મૂકી હોય તો એ કિંમત દૂર કોણે કરવાની હોય? મારે જ. એટલા માટે કહ્યું કે ન સ્વયં વિનિવર્તતે, સ્વયં ન વિનિવર્તતે, સ્વયં એનો છેદ ઉડી જતો નથી, જતું રહેતું નથી. કોઈક તમારા મા બાપ ધારો કે તમને સમજાવે, પેલી છોકરીને સમજાવે કે બેટા હવે એવું સંસારમાં તો હોય, થોડું ઘણું ડિફરન્સ ઓફ ઓપિનિયન થાય, એ તારો પતિ છે, આમ છે તેમ છે, એવું બધું જે કંઈ કહેતા હોય કે થોડું. અને પેલી છોકરી કે તમને શું ખબર કે મને શું થાય છે? કારણ કે એણે અમુક વેલ્યુ મૂકેલી
અને એ વેલ્યુ, એની વેલ્યુ મૂકેલી જે છે એને છેહ આપ્યો, એને ડિફીટ કરી. એટલે પોતાની મૂકેલી વેલ્યુ છે એ સંસાર ઊભો કરે છે, અને એમાંથી એ વેલ્યુની જો અસર ના થઈ સામે તો પછી એ મારે નકામું. એવી રીતે વિવેકાનંદજીને કોઈ રેડ લાઇટ એરિયામાંથી પસાર કરવા માટે લઈ ગયા કોઈક, એટલે કોઈ આવા સાધક હોય જે પરીક્ષા કરવા માંગતા હોય. મુંબઈમાં રેડ લાઇટ એરિયામાંથી એમને લઈ ગયા, અને આજુબાજુ બધી જે પ્રોફેશનલ સ્ત્રીઓ એ ઊભેલી, અને વિવેકાનંદજીને તો એનાથી કઈ ફેર ના પડ્યો. એવું બ્રહ્માત્માનંદજીને કોઈકે ઉદ્ઘાટન માટે બોલાયા, સોનીની દુકાનનું ઉદ્ઘાટન. બ્રહ્માત્માનંદજી કે છે, અલા તમારી દુકાનમાં આવીને મને ક્યાં રસ પડશે કે. હવે જેણે સોનુની વિચારે નથી કર્યો એને સોનું શું આકર્ષી શકવાનું? સોનાની આખી દુકાન લઈને અહીંયા મૂકે તો એ મને શું ફેર પડે? પેલી વાર્તા યાદ કરો કે પેલો ભણવા આવ્યો, એ થાળ ભરી અને સોના, ચાંદી, હીરા, મોતીના દાગીના લઈને આવેલો. એને પેલા સ્વામીએ તળાવમાં પધરાવી દીધા. એને શું કિંમત છે એ બધાની? એટલે એ બધું માટી રૂપ જ છે એના માટે. તો જે મિથ્યા આપણે પોતે ઊભું કરેલું છે એનું નિવારણ કોણ કરે? આપણે જ કરવાનું હોય. સ્વયં ન વિનિવર્તતે. એટલે આ મારું ઘર, આ મારા છોકરાઓ, આ મારું જેણે કર્યું છે એણે જ મારું કંઈ નથી એવું કહેવું પડે. એટલે કે કોઈનું મૃત્યુ થયું તથા કેમ, ઘર જતું રહ્યું તથા કેમ, બેંક ડૂબી ગઈ તથા કેમ, એવું મારે કહેવું પડે. પોતે જતું રહે નહીં. સંસાર આપણે ઊભો કરેલો છે, એટલે આપણે જ એનું નિવારણ કરવું પડે. એની જાતે જતું રહે નહીં. કેસરી કપડાં પહેરવાથી એની જાતે સંસાર ના જતો રહે, પણ જનક રાજાને રાજમુકુટ પહેરવાથી પણ સંસાર ઊભો થાય નહીં. એટલે નરસિંહ મહેતા આ વૈરાગ્ય, આ સમજ ઊભી થઈ હોય ત્યારે કહી શકે કે ભલું થયું ભાંગી જંજાળ. એટલે જ્યારે એ એમની પત્ની જીવતા હતા ત્યારે એમનું વર્તન ખરાબ નહોતું. પ્રેમાળ પતિ હતા, પ્રેમાળ પિતા હતા. કુંવરબાઈનું મામેરું કરવા માટે ભગવાનને વિનંતી કરી કે હવે આ મારી જવાબદારી છે ભગવાન, હું તો તમારો ભક્ત, પૂરી કરો. અને ભગવાને કર્યું. પ્રેમાળ પિતા. પણ જ્યારે એ પત્નીનું મૃત્યુ થયું ત્યારે એવું કહી શકે જે સ્વસ્થતા પૂર્વક કે ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રી ગોપાળ. એ ખરેખર મિથ્યાત્વનું યોગ્ય જ્ઞાન છે. એટલે મેં પેલા સર્પને જોયો હોય રજ્જુ ઉપર
તો રજ્જુ છે, અહીં સર્પ છે જ નહીં, એવો નિશ્ચય મારે જ કરવો પડે. ન સ્વયં વિનિવર્તતે. આ એટલા માટે કહ્યું છે, હમણાં જ મેં કહ્યું કે આ પુરુષ તંત્ર છે. જ્ઞાન એટલે કે આત્મા ચૈતન્ય સ્વરૂપ છે, જીવાત્મા અને પરમાત્મા એક જ છે એવું શાસ્ત્રના શબ્દો કહે. પણ જીવાત્મા પરમાત્મા છે એનો નિશ્ચય તો મારી બુદ્ધિએ જ કરવો પડે. અને મારી બુદ્ધિ એ નિશ્ચય કેવી રીતે કરી શકે? જ્યારે આ જંજાળ જે છે, જાળા બાંધેલા છે, એ જાળાને હું હટાવું, ત્યારે જ હું નિશ્ચય કરી શકું કે આ પરમાત્મા એ જ જીવાત્મા. પેલું ઉદાહરણ મને બહુ જ ગમી ગયેલું છે, એટલે હું એનો વારંવાર ઉલ્લેખ કરીશ કે બોટલમાંના પાણીને બૂચ આપણે ખોલી ના નાખીએ તો એ ગંગાજળ કદી થઈ શકે નહીં. મારું જીવત્વ, હું બિચારો સુખી દુઃખી થનારો, કરતા ભોગતા, એવું જો હું મારી બુદ્ધિમાંથી દૂર ના કરું તો હું ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા છું, હું જ બ્રહ્મ છું, એવું કદી હું ધારણ કરી શકું નહીં. એ બે એક સાથે હોવું સંભવિત જ નથી. કેવી રીતે? તમઃ પ્રકાશવત, એવું શંકરાચાર્યજીએ કહ્યું. અંધારું અને અજવાળું સાથે ના રહી શકે. જ્ઞાન અને અજ્ઞાન સાથે ના રહી શકે. અજ્ઞાનને તો પ્રયત્નપૂર્વક ધક્કો મારીને મારે દૂર કરવું પડે તો મને જ્ઞાનના દર્શન થાય. એટલે ન સ્વયં વિનિવર્તતે. પણ આપણે કરીએ છીએ શું? એ કે છે વિષયાન, વિષયોને, ધ્યાયમાનસ્ય, જે વિષયોનું જ ધ્યાન કરતો હોય એને સ્વપ્ને મિથ્યા ગમો યથા, એને સ્વપ્નમાં પણ એ વિષયો જ આવે. આપણે તો પેલી સિરીઝ બનાવી રાખેલી હોય કે પહેલા જમીન લેવાઈ ગઈ, એક કામ પૂરું થયું, હવે સિરીઝમાં કયું આવે છે? મકાન બાંધવાનું. પછી મકાન બાંધ્યું, તે વખતે જેટલા પૈસા હતા એટલું, અને પછી બહુ પૈસા આવ્યા એટલે એ મકાનને રિનોવેટ કર્યું અને મોટું મહેલ બાંધ્યો, અને પછી ફર્નિચર, અને પછી ફર્નિશિંગ, અને પછી બીજા બધા સરસ સરસ ઝુમ્મર વગેરે. અને એ બધું જ્યારે પતી જાય ત્યારે પેલું જે પહેલું ખરીદેલું હોય ને એ આઉટ ઓફ ફેશન થઈ ગયું હોય, એટલે એનો પાછો ફરી વારો. વિષયાન ધ્યાયમાનસ્ય, જે વિષયોનું જ ધ્યાન કરે એને તો સ્વપ્નમાં પણ ભોગ જ આવે. એટલે પ્રયત્નપૂર્વક કંટ્રોલ ક્યાં કરવાનો છે? ભોગની વિચારોમાં. આપણે કઈ વિચાર કર્યો એમાં શું વાંધો? વિચાર કર્યો એટલે મનમાં મન ઉપર એક લીટી પડી ગઈ, પછી એને તમે મમડાવો, પછી એ ઘાટી લીટી થાય, પછી તમારે એને પૂરે કરે જ છૂટકો. એને કામના કહેવાય. ઈચ્છા અને પછી કામના, એ તમારો પીછો ના છોડે. નવી બુટ્ટી લેવી છે, હવે આ જૂની થઈ ગઈ એવું એક વખત બુદ્ધિમાં આવી ગયું એટલે પછી એનો વારંવાર વિચાર આવે, અને પછી એટલી વાર વિચાર આવે કે અંતે એક દિવસ તમારે જવું જ પડે
અને બીજી લાવવી જ પડે. અને આ સત્ય છે, આપણો અનુભવ છે, આપણા બધાનો અનુભવ છે. એટલે નિયંત્રણ ક્યાં કરવાનું છે? શમ દમ. વિષયોનું ધ્યાન. વિષય આવે અને જાય, વિચાર આવવો એના ઉપર મારો કોઈ કંટ્રોલ નથી. વિચાર આવવો એના ઉપર મારો કોઈ કંટ્રોલ નથી. પણ એ વિચારને મમડાવવો નહીં, એ મારા હાથની વાત છે. આ મારો પુરુષ પ્રયત્ન ક્યાં હોય? વિચાર આવે એને જતા રહેવા દેવાનો, વિચાર આવે એને જતા રહેવા દેવાનો. તત કેમ? હવે નવી બુટ્ટી પહેરી તોઈશું, ના પહેરી તોઈશું. એટલે ત્યાં જ એને જ વૈરાગ્ય કહેવાય. બુટ્ટી પહેરી હોય એને સંસાર ના કહેવાય. પણ એના તરફ ધ્યાન ગયું અને પછી એ બદલવી છે ને જૂની ફેશનની થઈ ગઈ ને નવી ફેશનની લાવવી છે ને બધું જે થાય એ ધ્યાન છે. અને ધ્યાન થાય તો એ તમારો પીછો છોડતું નથી. એ વિષયોનો સ્વભાવ છે, એને તમે ના બદલી શકો. એટલા જ માટે nip it in the bud એવું ઇંગ્લિશ કહેવત છે. એ પેલી જો ફૂલ થવા જ ના દેવું હોય તો એને કળી જ નહીં થવા દેવાની. કળી જેવું થાય એટલે તોડી કાઢવાનું, કળી જેવું થાય એટલે તોડી કાઢવાનું. ઉગતું જ દામી દેવાનું, તો જ એ ફૂલે ફાલે નહીં. એટલે એ જ્યાં સુધી આપણા કંટ્રોલમાં છે ત્યાં સુધી ઠીક છે. પણ જ્યારે એનો આપણા ઉપર કંટ્રોલ થઈ જાય ત્યારે આપણે ગુલામ થઈ જઈએ છીએ. અને એટલે પ્રત્યેક ક્ષણ બહુ સાવચેતીપૂર્વક જીવવાની છે. એટલા માટે કહ્યું એલર્ટ લિવિંગ ઇઝ સાધના. બહુ સતર્કતાપૂર્વક જીવવું. એક એક નાની નાની વાત મારી બુદ્ધિ ઉપર શું અસર કરશે એની વિચાર કરી અને પછી જીવવું, એનું જ નામ સાધના. અને એ સાધના જ આપણને સાધ્ય સુધી લઈ જાય. સાધન તો જોઈએ જ, સાધન વગર સાધ્ય સુધી પહોંચાય કેવી રીતે? સાધન જોઈએ જ. અને આ જ સાધન છે. શમ દમ તિતિક્ષા ઉપરતિ શ્રદ્ધા સમાધાન, આ જ સાધનો છે. એટલે આપણને એમ થાય કે આપણે દમ કરવાનો નથી મળવાનું એવું કહેવાનું. આપણે આપણી જાતને હા એવું જ કહેવાનું, એવું જ કહેવાનું. બહુ માંગ્યું નહીં જ મળે. એટલે જે પૂર્વના જે ભક્તો હતા, સાધકો હતા, આવું કરતા હતા. બહુ માંગ્યું નહીં મળે, આજે ઉપવાસ ચલો. એવું કરતા હતા એ, અને એમને સિદ્ધિ મળેલી છે. તો આપણે તો એમના પગલામાં પગલા મૂકીને ચાલવાનું છે. શાસ્ત્ર અને સંત ચરિત્રો એ જ કે છે કે વિષયોનું ધ્યાન કરવાનું હોય નહીં. ધ્યાન થવા માંડે એટલે એ માલિક થવા જ માંડે, અને પછી આપણે ગુલામી કરવી પડે. અને પછી એ ક્યારે આવે કે છે સ્વપ્નમાં પણ એ આવે. અને સ્વપ્નમાં આવે એની આગળ હું તમને એને ચેતવી દઉં કે એ આવતા જન્મમાં પણ આવે ને 15માં, 25માં, 100માં જન્મમાં પણ આવે.
એનું નામ છે સંસ્કાર. એટલે અત્યારે ભોગના સંસ્કાર પડ્યા હશે તો પછીના જીવનોમાં, પછીના જન્મોમાં ભોગ પ્રધાનતા થશે. અત્યારે ત્યાગના સંસ્કાર પડ્યા હશે તો પછીનું જીવનોમાં ત્યાગનું જીવન થશે. અને ત્યાગથી પ્રાપ્તિ છે, ભોગથી પડતી છે. સંસ્કાર આપણે આપણા મનને કયા આપવા, એના ઉપર આપણે વિચારપૂર્વક વ્યવહાર કરવાનો હોય. બરાબર? બાકીનું હવે આવતીકાલે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.